ધોરણ 9 વિષય સંસ્કૃત સ્વાધ્યાય પોથી પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા સંગઠન કાર્યને સિદ્ધ કરનાર હોય છે. ગદ્ય વિભાગ એ. પ્રશ્ન 1. અધોદત્તાનામ ગદ્યખંડાનામ માતૃભાષાયામ અનુવાદમ કુરુત. 1. અસ્તિ ગોદાવરી તીરે ખાલી જગ્યા વ્યાધમ પશ્યત. અનુવાદ જોઈએ. ગોદાવરી નદીને કાંઠે એક વિશાળ સીમડાનું ઝાડ હતું. જુદા જુદા સ્થાનોએથી આવેલા પક્ષીઓ ત્યાં રાત્રે રહેતા. તેઓમાં લઘુપત નક નામનો એક કાગડો પણ હતો. હવે એકવાર સવારના સમયે તે કાગડાએ બીજા યમરાજની જેમ ફરતા એક પારધીને જોયો. ત્યાર પછી 2. અથ જાલ બદ્ધાહા તે ખાલી જગ્યા ક્રિયતામ. અનુવાદ જોઈએ. હવે ઝાડથી બંધાયેલા તે બધા જેના કહેવાથી ત્યાં પડ્યા હતા તે કબૂતરોનો તિરસ્કાર કરવા લાગ્યા. તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર માણસનું લક્ષણ છે. તો અહીં ધીરજ ધરીને અત્યારે આમ કરો. ત્યાર પછી પ્રશ્ન 2. પ્રદત્તાનામ ગદ્યખંડાનામ અનુવાદમ દોષમ દૂરીકૃત્ય અનુવાદમ પુનઃ લેખત. એટલે કે આપેલા ફકરામાંથી ભૂલો સુધારીને અનુવાદ ફરીથી લખો. 1. અનુવાદ જોઈએ. હવે તે પારધીએ ચોખાના દાણા વેરીને ઝાડ ફેલાવી અને તે ઝાડના પાછળના ભાગમાં સંતાઈ ઊભો રહ્યો. તે જ સમયે ચિત્રગ્રીવ નામનો કબૂતરોનો રાજા પરિવાર સાથે આકાશમાં જતો હતો. જમીન પર વેરેલા ચોખાના દાણા જોઈને કબૂતરો લલચાયા. પછી તે કબૂતર રાજે ચોખાના દાણાથી લલચાયેલા કબૂતરોને કહ્યું. ત્યાર પછી 2. અનુવાદ જોઈએ. પારધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો, મારા મિત્ર હિરણ્યક નામના મૂષકરાજ એટલે કે ઉંદરોનો રાજા ની પાસે આપણે જઈએ છીએ. તે આપણને બંધન મુક્ત કરશે. પછી તે બધા મૂષકરાજની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીણા દાંતો વડે સૌના બંધન કાપ્યા. ત્યાર પછી પ્રશ્ન 3. અધોદત્તા નામ સંસ્કૃત પ્રશ્નાનામ ઉત્તરાણી વિકલ્પેભ્યઃ ચિત્વા સંસ્કૃતે લેખત. 1. અન્યેભ્યઃ દેશેભ્યઃ આગતાઃ વિહગાઃ રાત્રો કુત્ર નિવસંતિ. જવાબ આવશે એ. સાલ્મલીતરો. 2. ચિત્રગ્રીવસ્ય મિત્રમ કઃ આશીત. જવાબ છે સી. હિરણ્યકઃ. 3. વિપત્કાલે કિમ કા પુરુષ લક્ષણમ. જવાબ છે એ. વિસ્મયઃ. 4. તૃણે ગુણત્વમાપન્નેઃ કે બધ્યન્તે. જવાબ છે બી. જવાબ છે બી. મતદંતિનઃ. 5. ગગને કઃ સપરિવારઃ વ્યસર્પત. જવાબ છે સી. ચિત્રગ્રીવઃ. 6. મૂષકરાજેન કેન કપોતાનામ બંધનાની છિન્નાની. જવાબ છે એ. દંતેઃ. 7. વયમ ઇતિ પદસ્ય એકવચનમ કિમ. જવાબ આવશે સી. અહમ. ત્યાર પછી પ્રશ્ન 4. અધોલિખિતાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી માતૃભાષાયામ લેખત. 1. શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? ઉત્તર. શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું, આજે સવારમાં જ અશુભનું દર્શન થયું. મને ખબર નથી કે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે. 2. કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? ઉત્તર. પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ હિરણ્યકની પાસે ગયા. ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા. આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. 3. સંહતિ કાર્ય સાધિકા વાર્તાનો બોધ લખો. ઉત્તર. સંગઠનમાં શક્તિ હોય છે અને સંગઠનથી કોઈ પણ કાર્ય સફળ કરી શકાય છે. ત્યાર પછી પ્રશ્ન 5. અધોદત્તા નામ ઉપરી સંક્ષેપણ ટિપ્પણી માતૃભાષાયામ લેખત. 1. લઘુપત નક કાગડો. ઉત્તર. નારાયણ પંડિતે રચેલા નીતિકથાના સુપ્રસિદ્ધ ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી સંહતિ કાર્ય સાધિકા વાર્તાનું એક પાત્ર છે. લઘુ એટલે ઝટપટ અને પતનક એટલે ઉડી જવું તે. કાગડાનો સ્વભાવ ઝટપટ ઉડી જવાનો છે. આમ અહીં તેનું સાર્થક નામાભિધાન થયું છે. સંસ્કૃત કથાઓની એક વિશેષતા મુજબ તેના પાત્રોના જે નામ હોય છે તે જે તે પાત્રોના ગુણ અને કર્મને રજૂ કરતા હોય છે. તેથી અહીં કાગડાનું નામ પણ તેના ઝટપટ ઉડી જવાના સહજ ગુણને રજૂ કરે છે. ગોદાવરીની કાંઠે સીમડાના ઝાડ પર રહેતો લઘુપત નક એકવાર સવારના પહોરમાં જ
બીજા યમરાજની માફક ફરતા શિકારીને જોઈને વિષાદ અનુભવે છે અને વિચારે છે કે મને સવારમાં જ અશુભ દર્શન થયું છે. મને ખબર નથી કે તે ન ઈચ્છેલું શું દેખાડશે. ત્યાર પછી 2 કબૂતરોનો રાજા. ઉત્તર: કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ. ચિત્રઃ ગ્રીવઃ યસ્યઃ સઃ. રંગબેરંગી ડોક છે જેનું તે બહુવ્રીહી સમાસ નારાયણ પંડિત દ્વારા રચાયેલા પ્રાણી કથાઓના ગ્રંથ હિતોપદેશમાંથી લેવામાં આવેલી છે. આ કથાનું એક પાત્ર કબૂતરોનો રાજા ચિત્રગ્રીવ છે. તે ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને નીચે ઉતારવાની ના પાડે છે. લોભના કારણે પોતાનું અનિષ્ટ ન સર્જાય તે માટે સૌને ચેતવણી આપે છે. અંતે ઝાડમાં ફસાતા પોતાના પરિવારના રક્ષણ અર્થે તેમને ધૈર્ય ધરીને ઝાડ સાથે જ ઉડવાની સલાહ આપે છે અને પોતાના મિત્ર મૂષકરાજની મદદથી કબૂતરોને બંધન મુક્ત કરાવે છે. આમ પોતાની સૂઝ, ધૈર્ય અને ચતુરાઈથી તે પરિવારમાં સંગઠન સાધી મુશ્કેલીમાંથી પાર ઉતરે છે. ત્યાર પછી પ્રશ્ન 6. અધોદત્તાનામ ગદ્યખંડાનામ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લેખત. એટલે કે નીચે આપેલો ફકરો વાંચી અને આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. પ્રશ્ન 1. શાલ્મલી તરુઃ કુત્ર અસ્તિ? જવાબ: શાલ્મલી તરુઃ ગોદાવરી તીરે અસ્તિ. 2. વાયસ્ય નામ કિમ અસ્તિ? જવાબ: વાયસસ્ય નામ લઘુપત્નઃ અસ્તિ. 3. વાયસઃ કદા વ્યાધમ અપશ્યત? જવાબ: વાયસસ્ય નામ લઘુપત્નઃ અસ્તિ. ત્યાર પછી બીજો ફકરો જોઈએ, જેમાં એક શબ્દમાં જવાબ આપવાનો છે. 1. વ્યાધેન કાન વિકીર્યમ જાલમ વિસ્તીર્ણમ. જવાબ છે તંડુલકણાન. 2. કહ ગગને વ્યસર્પત? જવાબ છે ચિત્રગ્રીવઃ. બ. પૂર્ણ વાક્યેન ઉત્તરત, એટલે કે પૂરા વાક્યમાં ઉત્તર આપો. 3. કપોતાઃ કીદૃશાઃ અભવન? જવાબ છે કપોતાઃ તંડુલકણલુબ્ધાઃ અભવન. 4. કીદૃશમ કર્મ ન કર્તવ્યમ ઇતિ કપોતરાજેન કથિતમ? જવાબ: અવિચારિતમ કર્મ ન કર્તવ્યમ ઇતિ કપોતરાજેન કથિતમ. ત્યાર પછી વિભાગ ડી. અધોદત્તાનામ પ્રશ્નાનામ ઉત્તરાણી સૂચનાનુસારેણ લેખત. 1. અધોદત્તાનામ સંસ્કૃત શબ્દાનામ સમાનાર્થકમ શબ્દમ દત્તાભ્યામ વિકલ્પાભ્યામ ચિત્વા લેખત. 1. તીરે. જવાબ છે કુલે. 2. વિહગઃ ખગઃ પક્ષી. 3. કૃતાંતઃ યમઃ અંતકઃ. 4. કપોતઃ પારાવતઃ. 5. દંતીન ગજઃ. 6. વાયસઃ કાકઃ. ત્યાર પછી 2. અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ પુલ્લિંગ શબ્દો ચિત્વા લેખત. એટલે કે આપેલા શબ્દરૂપોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો. 1. શાલ્મલી તરુઃ સંહતિઃ જાલમ. જવાબ આવશે શાલ્મલી તરુઃ. 2. વિક્રિયાઃ કપોતઃ ભદ્રમ. જવાબ આવશે કપોતઃ. 3. અનિષ્ટમ સુશાસિતા હિરણ્યકઃ. જવાબ આવશે હિરણ્યકઃ. 4. પ્રવૃત્તિ કા પુરુષઃ શંકા. જવાબ આવશે કા પુરુષઃ. 5. નિધિ મૂષકરાજઃ દર્શનમ. જવાબ આવશે મૂષકરાજઃ. ત્યાર પછી પ્રશ્ન 3. અધોદત્તેભ્યઃ શબ્દરૂપેભ્યઃ નપુંસકલિંગમ શબ્દમ ચિત્વા લેખત. એટલે કે આપેલા શબ્દરૂપોમાંથી નપુંસકલિંગ શબ્દ શોધીને લખો. 1. વ્યાકુલઃ ઝાલમ નૃપતિઃ. જવાબ આવશે ઝાલમ. 2. તંડુલકણઃ વૃક્ષાઃ ગુણત્વમ. જવાબ આવશે ગુણત્વમ. 3. ભદ્રમ શંકા વૃદ્ધઃ. જવાબ આવશે ભદ્રમ. 4. ભૂમિ અનિષ્ટમ લુબ્ધકઃ. જવાબ આવશે અનિષ્ટમ. ત્યાર પછી પ્રશ્ન 4. રેખાંકિત શબ્દાનામ કૃદંત પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લેખત. એટલે કે લીટી કરેલા શબ્દોનો કૃદંત પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો. 1. વિચિંત્ય સ વ્યાકુલઃ સંજાતઃ. અહીં વિચિંત્ય શબ્દના નીચે લીટી છે, જેનો કૃદંત પ્રકાર આવશે સંબંધક ભૂતકૃદંતમ. 2. સહ પ્રચ્છન્નઃ ભૂત્વા અતિષ્ઠતઃ. જવાબ આવશે સંબંધક ભૂતકૃદંતમ. 3. ધૈર્યમ અવલંબ્ય એવં ક્રિયતામ. જવાબ આવશે સંબંધક ભૂતકૃદંતમ. 4. અનેન અસ્માકમ અનિષ્ટમપી ભવિતુમ અર્હતિ.
ભવિતુમ શબ્દના નીચે લીટી કરેલી છે જે હેત્વર્થ કૃદંતમ છે. ત્યાર પછી પ્રશ્ન 5 અધોદત્તાનામ સામાસિક પદાનામ સમાસ પ્રકારમ વિકલ્પેભ્યઃ ચિત્વા લેખત. 1. અનિષ્ટ દર્શનમ. ષષ્ઠી તત્પુરુષઃ. 2. સુજીર્ણમ અવ્યયી ભાવઃ. 3. જાલબદ્ધાઃ. તૃતીયા તત્પુરુષઃ. ત્યાર પછી પ્રશ્ન 6 અધોદત્તેભ્યઃ નામરૂપેભ્યઃ ષષ્ઠી વિભક્તે એકવચનસ્ય રૂપમ ચિત્વા લેખત. 1. વૃક્ષસ્ય વૃક્ષયોઃ વૃક્ષાણામ. જવાબ આવશે વૃક્ષસ્ય. 2. કપોતાઃ કપોતાય કપોતસ્ય. જવાબ આવશે કપોતસ્ય. 3. મિત્રેઃ મિત્રસ્ય મિત્રાત. જવાબ આવશે મિત્રસ્ય. જે બધા એકવચનના રૂપો છે. ત્યાર પછી પ્રશ્ન 7 અધોદત્તાનામ શબ્દાનામ સંધિ વિચ્છેદમ દત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ ચિત્વા લેખત. એટલે કે આપેલા શબ્દોનો સંધિ છૂટી પાડો અને જવાબ વિકલ્પોમાંથી શોધીને લખો. 1. પ્રાતરેવ. પ્રાતઃ પ્લસ એવ. 2. તન્નિરૂપ્યતામ. તતઃ પ્લસ નિરૂપ્યતામ. 3. વ્યુપસ્થિતે. હિ પ્લસ ઉપસ્થિતે.